નમસ્કાર મિત્રો, કેમ છો બધા? હા, શિયાળો બરાબર શરૂ થઈ ગયો છે મિત્રો, હે ને? અને હું પણ મારા બાળકોને જ્યારે મળવા માટે ગઈ ત્યારે મેં જોયું ને તો એ લોકો સવારમાં સરસ મજાના ખાટલામાં લાંબા પગ કરીને સૂરજના તડકામાં મીઠો મીઠો તડકો ખાતા ખાતા પોતાનું હોમવર્ક કરી રહ્યા હતા. તમે પણ કરતા હશો, હે ને? અને જે મિત્રો શહેરમાં રહે છે એ પોતાની અગાસીમાં કે પોતાની બાલ્કનીમાં તડકો માણતા હશે. મજા આવે છે ને મિત્રો? હા, અને અત્યારે તો આ ઋતુમાં યોગાસનો પણ આપણે કરવાના. યાદ આવ્યા તમને? પ્રાર્થનામાં આપણે પહેલાં 5 મિનિટ કે 10 મિનિટ અલગ અલગ યોગાસનો કરતા હતા. એ આપણે ભૂલી નથી જવાના. એ યોગાસનો આપણે ચાલુ રાખવાના છે અને આપણે ઘરે કરવાના છે. અને યાદ છે મિત્રો, આપણે ગઈ વખતે શું ભણ્યા હતા? યાદ કરો, શું ભણ્યા હતા? હા, એકમ 9 હું તો પૂછું, સુંદરમજીનું કાવ્ય. શું કર્યું હતું એમાં? આપણે સરસ મજાના ઉખાણા શીખ્યા હતા, કાવ્યનું પઠન પણ કર્યું હતું, કાવ્યનું ગાન પણ કર્યું હતું. અને ગાન કેટલી વખત કર્યું હતું? આપણે 2 ઢાળમાં અલગ અલગ રીતે કર્યું હતું. ફરીથી ગાવું છે મિત્રો, એ કવિતાનું પઠન અને કવિતાનું ગાન કરીશું. તૈયાર બધા? ચાલો ચોપડી કાઢો બધા. હા, કવિતા કાઢી બધાએ? ચાલો, તો હવે આપણે ફરીથી એ કવિતાનું પઠન અને ગાન કરીશું. હું તો પૂછું કે મોરલાની પીંછીમાં રંગ રંગ વાળિયા ટીલડી કાણી જડી. હું તો પૂછું કે મોરલાની પીંછીમાં રંગ રંગ વાળિયા ટીલડી કાણી જડી. વળી પૂછું કે મીંદડીને માજરી શિયાખમાં ચકચકતી કીકીઓ કોણે મળી. વળી પૂછું કે મીંદડીને માજરી શિયાખમાં ચકચકતી કીકીઓ કોણે મળી. હું તો પૂછું કે આંબલાને ટોચે જા હાથ ના પહોંચે ત્યાં કૂંપણો કોણે કરી. હું તો પૂછું કે આંબલાને ટોચે જા હાથ ના પહોંચે ત્યાં કૂંપણો કોણે કરી. વળી પૂછું કે ગાવડીને પેટે દૂધ કેરી ધોળી મીઠી ધાર કોણે ભરી. વળી પૂછું કે ગાવડીને પેટે વળી પૂછું કે ગાવડીના પેટે દૂધ કેરી ધોળી મીઠી ધાર કોણે ભરી. હું તો પૂછું કે ચાંદાની થાળીમાં બકરીને ડોશીને ઝૂંપડી કોણે મળી. હું તો પૂછું કે ચાંદાની થાળીમાં બકરીને ડોશીને ઝૂંપડી કોણે મળી. વળી પૂછું કે આબની હથેળીમાં સૂરજની ભમતી ભમરડી કોણે કરી. વળી પૂછું કે આબની હથેળીમાં સૂરજની ભમતી ભમરડી કોણે કરી. હું તો પૂછું કે પોપ છે મઢેલી દશ દિશ દેખંતી આંખ મારે કોણે કરી. વળી પૂછું કે પોપ જે મઢેલી દશ દિશ દેખંતી આંખ મારે કોણે કરી. વળી પૂછું કે 9 લાખ તારે મઢેલી આબલાની ચૂંદડી કોણે કરી. હા તો મિત્રો, મજા આવી ને? ફરી વાર યાદ કરી દીધું ને આપણે? ગાવાની મજા આવી? હવે એમાં આપણે એક બાબત જોઈ હતી, એક વસ્તુ આપણે એમાં જોઈ હતી કે સુંદરમજીને પેલા ચાંદાની અંદર શું દેખાય છે? ઝૂંપડી અને ડોશી. ડોશીમાં અને ઝૂંપડી દેખાય છે.
એના પછી તમે ક્યારે જોયો ચાંદાને કે તમને ચાંદામાં શું દેખાય છે? નથી જોયું ને? કંઈ વાંધો નહીં. અત્યારે તમે 2 મિનિટ તમારી આંખો બંધ કરી અને યાદ કરો, વિચારો તમને શું દેખાય છે. ચાલો ચાલો કરો. હા હા, શું દેખાય છે તમને? તમારો ચાંદો. અને તમે વિચારો કે તમને શું દેખાય છે. હા હા, સરસ. હવે તમે તમારી આંખો ખોલી નાખો. આપણે પ્રવૃત્તિ કરીશું. તમારે તમારો ચાંદો દોરવાનો છે અને તમે હમણાં આંખો બંધ કરીને જે જોયું ને કે તમને શું દેખાય છે એ તમારે એમાં દોરવાનું છે. અહીંયા હું પણ દોરીશ. હું મારો ચાંદો દોરીશ અને મને શું દેખાય છે એ હું દોરીશ. અને ત્યાં બેઠા બેઠા તમે શું કરશો? તમારો ચાંદો અને તમારા ચાંદામાં તમને શું દેખાય છે એ તમે દોરશો. શરૂ કરીએ આ પ્રવૃત્તિ? ચાલો. તો ચાલો મિત્રો શરૂ કરીશું. હા, હવે હું મારા ચાંદામાં દોરી રહી છું. અને ચાંદામાં કેવા હોય છે? ગોળ હોય છે ને? તો જુઓ, હું અહીંયા દોરી રહી છું અને તમે ત્યાં દોરશો. ચાલુ કરી દીધું બેટા બધાએ? ચાંદામાં તો એકદમ ગોળ હોય છે ને, તો બરાબર ગોળ થાય એવો આપણે પ્રયત્ન કરવાનો છે. દોરાઈ રહ્યા છે ને? સરસ. ચાલો, થઈ ગયું ભાઈ બધાને ગોળ? વેરી ગુડ, સરસ. ચાલો, હવે તમારા ચાંદામાં સરસ મજાના ગોળ થઈ ગયા હશે. હવે તમે શું વિચારો છે કે તમારા ચાંદામામાની અંદર શું છે એ તમે દોરવાનું શરૂ કરશો. હું અહીંયા મારા ચાંદામામામાં શું છે એ શરૂ કરું છું. જુઓ ભાઈ, મારા ચાંદામામા દોરાઈ રહ્યા છે અને તમારા પણ ત્યાં દોરાતા હશે, હે ને? પહેલા આપણે પેન્સિલથી દોરશું. ભાઈ, મેં મારા ચાંદામામાં આવા દોર્યા છે, પણ તમારા ચાંદામામાં કંઈ બીજું પણ હોઈ શકે. કોઈ એની અંદર પર્વત પણ દોરી શકે, કોઈ સરસ મજાની થાળી જમવાની પણ દોરી શકે, કોઈને એવું પણ દેખાય અંદર. હા, અને કોઈને કોઈ વ્યક્તિ પણ દેખાઈ શકે. ભાઈ, મારા ચાંદામામાં તો જુઓ કેવા સરસ મજાના હસે છે ને? જુઓ ભાઈ, મારા ચાંદામામા દોરાઈ ગયા. તમારા દોરાઈ ગયા? દેખાય છે ને? સરસ. તમારે દોરાઈ ગયા? વેરી ગુડ. હવે તમે તમારા મિત્રોને બતાવજો, કારણ કે બધાના ચાંદામામા એક સરખા હશે નહીં. બરાબર ને? સરસ. તો મિત્રો, મજા આવીને પ્રવૃત્તિ કરવાની? હા, આવું તો તમે ક્યારે નહીં વિચાર્યું હોય ભાઈ મારા ચાંદામામા પણ કોઈ અલગ હશે. સુંદરમજીએ પોતાના ચાંદામામા બતાવે છે ને કવિતામાં, તો આપણે આપણા ચાંદામામા દોર્યા. હવે આ કવિતાનો સ્વાધ્યાય કરીશું આપણે. ગઈ વખતે મેં તમને વાત કરી હતી. શાની વાત કરી હતી? કે તમારે પ્રવૃત્તિ કરવાની છે. હવે આ વખતે આપણે સ્વાધ્યાય અને અભ્યાસ કરીશું. સ્વાધ્યાયના પ્રશ્નો ઉપર તમે નજર પણ નાખી હશે. આજે આપણે એ સ્વાધ્યાયને જોઈશું. તૈયાર બધા? બધાએ સ્વાધ્યાય જોયું? હા, આપણે શરૂ કરીએ.
તો શરૂ કરીએ મિત્રો સ્વાધ્યાય. પહેલો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. પૂરા વાક્યમાં આપણે આ પ્રશ્નોના જવાબ આપવાના છે. બધા પ્રશ્નો આપણે એક વખત સમજી લઈએ, વાંચી લઈએ. પહેલો પ્રશ્ન છે, મોરલાની પીંછીમાં શું જડેલું છે? ફરીથી બોલું છું. પહેલો પ્રશ્ન, મોરલાની પીંછીમાં શું જડેલું છે? બીજો પ્રશ્ન, કવિનો હાથ ક્યાં પહોંચતો નથી? કવિનો હાથ ક્યાં પહોંચતો નથી? ત્રીજો પ્રશ્ન, ચાંદાની થાળીમાં કોની ઝૂંપડી મઢેલી છે? ચાંદાની થાળીમાં કોની ઝૂંપડી મઢેલી છે? ચોથો પ્રશ્ન, કવિ આંખ વિશે શું વિચારે છે? ફરીથી, કવિ આંખ વિશે શું વિચારે છે? અને છેલ્લો પ્રશ્ન, પાંચમો, કવિ આભલાની ચૂંદડી કોને કહે છે? કવિ આભલાની ચૂંદડી કોને કહે છે? સમજાઈ ગયા મિત્રો 5 પ્રશ્નો? 5 પ્રશ્નો આપણે સમજી લીધા. હવે એના એકાદ બે પ્રશ્નોના જવાબ આપણે જોઈશું. પહેલો પ્રશ્ન છે, મોરલાની પીંછીમાં શું જડેલું છે? મોરલાની પીંછીમાં શું જડેલું છે? વિચારો થોડી વાર. આ પ્રશ્નનો જવાબ શું આવે? વિચારો વિચારો. સરસ. હવે આનો જવાબ જોઈએ આપણે. જવાબ છે, મોરલાની પીંછીમાં ટીલડી જડેલી છે. મોરલાની પીંછીમાં ટીલડી જડેલી છે. ચાલો હવે બીજો પ્રશ્ન વાંચો, પછી હું વાંચું. હા, કવિનો હાથ ક્યાં પહોંચતો નથી? કવિનો, ફરીથી, કવિનો હાથ ક્યાં પહોંચતો નથી? હવે વિચારવાનો છે આનો ઉત્તર શું થાય. વિચારો. આખા વાક્યમાં એનો જવાબ આપવાનો છે, આખા વાક્યમાં એનો જવાબ વિચારવાનો છે. હા, હવે ઉત્તર આપીએ છીએ. વાંચો, શું છે જવાબ? પહેલાં તમારે વાંચવાનો છે. હા, જવાબ છે, કવિનો હાથ આંબાની ટોચે પહોંચતો નથી. કવિનો હાથ આંબાની ટોચે પહોંચતો નથી. તો બે પ્રશ્નોના જવાબ મેં તમને અહીંથી કહ્યા. બે પ્રશ્નો સમજાઈ ગયા, એના જવાબ પણ તમને સમજાઈ ગયા. હવે બાકીના 3 પ્રશ્નોના જવાબ તમારે આ રીતે આખા વાક્યમાં અને જોડણીની ભૂલ કર્યા વગર સરસ રીતે વિચારી અને જાતે લખવાના છે. લખશો ને બધા? ઓકે, બરાબર. હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ. હા મિત્રો, હવે આગળનો પ્રશ્ન છે પ્રશ્ન 2, ઉદાહરણ મુજબ વાક્ય બનાવો. ફરીથી વાંચું છું. ઉદાહરણ મુજબ વાક્ય બનાવો. અને એક ઉદાહરણ પણ આપણને સરસ મજાનું આપેલું છે. શું છે જુઓ ઉદાહરણ? વાંચ્યું ને? ઉદાહરણ છે ધરતી અને નીચે એનું વાક્ય આપેલું છે. વાંચો બધા વાક્ય. હા, વાક્ય છે, બધાને લીલીછમ ધરતી જોઈને આનંદ થયો. ફરીથી વાંચું છું. બધાને લીલીછમ ધરતી જોઈને આનંદ થયો. ઉદાહરણ મિત્રો સમજાઈ ગયું બધાને? એક શબ્દ આપેલો છે અને એ શબ્દનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાનું છે. એટલે કે વાક્યની અંદર એ આપણો શબ્દ આવવો જોઈએ. હવે નીચેના બીજા શબ્દો આપણે જોઈએ. પહેલો શબ્દ છે પેન્સિલ, બીજો શબ્દ છે રબર, ત્રીજો શબ્દ છે ગાય, ચોથો શું છે? સૂરજ. તમારે મારી સાથે વાંચતા રહેવાનું છે. હા. અને પાંચમો શબ્દ છે ઝાડ. બરાબર. હવે આપણે આમાંથી એક ગમે તે શબ્દનું જોઈએ, એનો જવાબ જોઈએ. આ બધા શબ્દોમાંથી આપણે એક શબ્દનું વાક્ય બનાવીએ. ચોથો શબ્દ છે સૂરજ.
સૂરજ શબ્દ ઉપરથી આપણે એક વાક્ય બનાવશું. એ પહેલાં તમે વિચારો શું થઈ શકે વાક્ય? વિચારો. બહુ જ સરળ છે, હે ને? સરસ. હવે જોઈએ આપણે. સૂરજ શબ્દ ઉપરથી વાક્ય આવ્યું, શિયાળામાં સૂરજનો તડકો બધાને ગમે છે. શિયાળામાં સૂરજનો તડકો બધાને ગમે છે, હે ને? ગમતો જાય, બરાબર. હવે આવી રીતે બીજા 4 જે શબ્દ આપેલા છે એ શબ્દ ઉપરથી તમારે એ શબ્દનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાના છે. સરળ છે ને મિત્રો? સમજાઈ ગયું ને બધાને? હા. હવે આગળના વાક્યો તમારે પછી બનાવવાના છે. હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 3. નીચેની કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરીને લખો. ફરીથી વાંચું છું. નીચેની કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરીને લખો. પહેલી પંક્તિ આપેલી છે, હું તો પૂછું કે મોરલાની. ત્યાંથી શરૂઆત કરીને કીકીઓ કોણે મઢી ત્યાં સુધી જે કાવ્ય પંક્તિ આવે એ કાવ્ય પંક્તિ તમારે પૂર્ણ કરવાની છે. હવે નીચેની કાવ્ય પંક્તિ, હું તો પૂછું કે પોપચે મઢેલી ચૂંદડી કોણે કરી. તો બંને કાવ્ય પંક્તિઓ તમારે કાવ્યમાંથી શોધીને ત્યાં લખી દેવાની છે. લખી દેશો ને? બહુ જ સરળ છે મિત્રો. કારણ કે અત્યાર સુધી આપણે કેટલી બધી વાર કાવ્યનું દ્રઢીકરણ કર્યું છે, કાવ્યનું ગાન કર્યું છે. એટલે હવે તો કાવ્ય આપણને મોડે થઈ ગયું છે, કાવ્ય આપણને આવડી ગયું છે ને. એટલે એમાંથી આ બંને પંક્તિઓ શોધીને તમારે સુવાચ્ય સરસ અક્ષરે લખી દેવાની છે. બરાબર છે? હવે આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો. પ્રશ્ન નંબર 4. નીચેના શબ્દો માટે કાવ્યમાં કયા શબ્દો વપરાયા છે તે શોધીને લખો. ફરીથી વાંચીએ. નીચેના શબ્દો માટે કાવ્યમાં કયા શબ્દો વપરાયા છે તે શોધીને લખો. શબ્દો આપણે એક વખતે સરસ રીતે વાંચી લઈશું. પહેલો શબ્દ છે મોર. ફરીથી વાંચું છું, મોર. બીજો શબ્દ છે ગાય. ફરીથી વાંચું છું, ગાય. ત્રીજો આભ. ફરીથી આભ. આગળનો શબ્દ છે, તમારે મારી સાથે વાંચવાનો છે મિત્રો. હા, આંબો. ફરીથી આંબો. આગળનો શબ્દ છે બિલ્લી. શું છે? બિલ્લી. અને છેલ્લો શબ્દ છે ચંદ્ર. ફરીથી ચંદ્ર. વંચાઈ ગયા અને સમજાઈ ગયા મિત્રો બધા શબ્દો, હે ને? હવે આ શબ્દો માટે કાવ્યમાં જે શબ્દો વપરાયા છે એ શબ્દ આપણે શોધીને લખવાના છે. તમને ઉદાહરણ તરીકે હું એકાદ બે શબ્દો સમજાવું. જોઈ લો. પહેલો શબ્દ છે મોર. અને મોર માટે આપણી કવિતામાં શબ્દ વપરાયો છે. કયો શબ્દ છે? વાંચો. હા, મોરલો. ફરીથી મોર માટે વપરાયેલો શબ્દ છે મોરલો. હવે એક બીજો શબ્દ જોઈએ. હા, ગાય. અને એના માટે આપણી કવિતામાં વપરાયો છે એ શબ્દ છે ગાવડી. કયો શબ્દ છે? ગાવડી. તો ગાય માટે ગાવડી શબ્દનો ઉપયોગ આ કવિતામાં કરેલો છે. હવે એવી રીતે આભ, આંબો, બિલ્લી અને ચંદ્ર આ શબ્દો માટે કવિતામાં કયા શબ્દો વપરાયા છે એ શબ્દો તમારે શોધીને અંદર સુવાચ્ય સારા અક્ષરે લખવાના છે. આવડી જશે ને મિત્રો? હા, સરસ. હવે આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 5. કવિતામાંથી શોધીને ખાલી જગ્યામાં યોગ્ય શબ્દો લખો. ફરીથી વાંચીશું. કવિતામાંથી શોધીને ખાલી જગ્યામાં યોગ્ય શબ્દો લખો.
ઉદાહરણ છે માંજરી અને સામે આપેલો શબ્દ છે આંખ. હવે આપણે નીચે આપેલા બીજા શબ્દો જોઈશું. પહેલો શબ્દ વાંચીશું. હા વાંચો. કીકી. ફરીથી વાંચીશું. કીકી. બીજો શબ્દ છે ધાર. ફરીથી એને વાંચીશું. ધાર. પછી ભમરડી. શું છે શબ્દ? ભમરડી. પછી દિશા. ફરીથી દિશા. પછીનો શબ્દ છે તારા. તારા. અને છેલ્લો શબ્દ છે ટીલડી. છેલ્લો કયો શબ્દ છે? ટીલડી. હવે ઉપર જેમ માંજરી એની સામે આંખ. આંખ કેવી છે? તો માંજરી છે. કાળી નથી પણ માંજરી છે. તો એવી રીતે કવિતામાં વપરાયેલા અહીંયા જે હમણાં આપણે શબ્દો વાંચ્યા એ શબ્દોમાં બાજુમાં કયો શબ્દ આવે એ અંદરથી શોધીને આપણે લખવાના છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ. જુઓ, પહેલો શબ્દ છે કીકી. તો કીકી માટે કવિતામાં કયો શબ્દ વપરાયો છે? ચકચકતી. કીકી કેવી છે? ચકચકતી છે. હે ને? આગળને બીજો એક ઉદાહરણ જોઈએ. હા, બીજો શબ્દ છે ધાર. હવે ધાર કેવી છે? કેવી છે? મીઠી. ગાવડીના દૂધની ધાર કેવી છે? તો મીઠી. એવી રીતે આ કવિતામાં કહેવામાં આવ્યું છે. હવે આગળના જે 4 શબ્દો છે ભમરડી, દિશા, તારા અને ટીલડી. આ 4 શબ્દો માટે જે સામે શબ્દ આવતો હોય એ તમારે કવિતામાંથી શોધીને મિત્રો લખવાના છે. આવડી જશે ને? બહુ જ સહેલું છે. બરાબર? હવે આગળ જોઈએ. હવે છેલ્લો 6થો પ્રશ્ન વાંચું છું. નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. ફરીથી, નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. નીચે 5 શબ્દો આપણને આપેલા છે. એ 5 શબ્દો આપણે સરસ રીતે પહેલાં વાંચી લેશું. પહેલો શબ્દ છે દૂધ. બીજો છે આંખ. ત્રીજો છે થાળી. પછી છે આભ. અને છેલ્લો છે રંગ. હવે મિત્રો આવા પ્રશ્નોના જવાબ તમે પહેલાં પણ આપેલા હશે. શબ્દકોશનો જે ક્રમ હોય એ રીતે તમારે એને ગોઠવવાના છે. યાદ આવી ગયું ને? તમને તમારા બેન કે સાહેબ વર્ગમાં પહેલાં કરાવતા હશે. એવો જ આ પ્રશ્ન છે. આપણો અહીંનો જે પ્રશ્ન છે આપણે હવે કરીએ. સૌથી પહેલો કયો શબ્દ આવશે? કયો આવશે? પહેલાં તમારે વિચારવાનું છે. ચાલો બધા વિચારો. આ 5 શબ્દો છે એમાં પહેલો કયો આવશે? બીજો કયો આવશે? ત્રીજો કયો આવશે? ચોથો કયો આવશે? અને 5મો એટલે કે છેલ્લો કયો આવશે? પહેલાં તમે વિચારો. વિચારો. અરે વાહ, સરસ. હવે હું શરૂઆત કરી દઉં, પછી તમારે પૂરું કરવાનું છે. બરાબર? ચાલો હું શરૂઆત કરું છું. પહેલો શબ્દ કયો આવશે? કયો શબ્દ આવે મિત્રો? શબ્દકોશ પ્રમાણે સૌથી પહેલો જે શબ્દ આવશે એ છે આભ. બરાબર છે ને? કેટલાને સાચું પડ્યું? અરે વાહ, સરસ. બીજો શબ્દ છે આંખ. તો પહેલો શબ્દ આવ્યો આભ અને બીજો આંખ. હવે ત્રીજો, ચોથો અને 5મો એ તમારે જાતે કરવાના છે. કરી લેશો ને? મારા કે મિત્રોએ તો કરી પણ લીધા હશે, લખી પણ દીધા હશે. હે ને? ખૂબ સરસ મિત્રો. અહીંયા આપણું સ્વાધ્યાય પૂરું થાય છે. હા તો મિત્રો, મજા આવીને? આપણે આખું સ્વાધ્યાય સમજી લીધું છે અને થોડું ઘણું કરી પણ લીધું છે. હવે બાકીનું કામ છે એ તમારે તમારી જાતે પૂરું કરવાનું છે. હવે ગઈ વખતે તો મેં તમને યાદ કરાવ્યું હતું, પ્રવૃત્તિ તમારે કરવાની છે. આ એકમના અંતે આપેલી પ્રવૃત્તિ તમારે કરવાની હતી. જો ના કરી હોય તો આપણે ફરી એક વખત જોઈ લેશું. શું છે પ્રવૃત્તિ? હા, તો પ્રવૃત્તિ છે માત્ર ઈશ્વર જ સર્જન કરી શકે તેવી વસ્તુઓની યાદી
મિત્રોની સાથે ચર્ચા કરીને લખો. ફરીથી, માત્ર ઈશ્વર જ સર્જન કરી શકે તેવી વસ્તુઓની યાદી મિત્રોની સાથે ચર્ચા કરીને લખો. કેટલાય મારા મિત્રોએ કરી હશે, હે ને? અને જેણે ના કરી હોય એ લોકો કરશે. સરસ મજાની પ્રવૃત્તિ છે મિત્રો. આ પ્રવૃત્તિ તમે મિત્રોની સાથે તો કરી અથવા કરવાના હશો અથવા કરશો, પણ તમારા મમ્મી પપ્પા, દાદા દાદી, ઘરના વ્યક્તિઓની સાથે એમની મદદ લઈને પણ કરી શકાય. કરશો ને? અને જે છે એના માટે અભિનંદન. તો મિત્રો, આજના સ્વાધ્યાયમાં તમને મજા આવી હશે, હે ને? તો હવે ફરી મળીશું. મને પણ તમારી સાથે મજા આવી. ચલો, આવજો. નમસ્કાર. નમસ્કાર બાળ દોસ્તો. દૂરદર્શન કેન્દ્ર ડીડી ગિરનારના માધ્યમથી આપણે શિક્ષણ મેળવી રહ્યા છીએ. આ શૈક્ષણિક પ્રસારણ તમે નિયમિતપણે જુઓ છો એનો અમને આનંદ છે. તમારા જ્ઞાનમાં અભિવૃદ્ધિ થાય એ હેતુ સાથે સમગ્ર શિક્ષા ગાંધીનગર દ્વારા એક નવતર પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત દરેક એપિસોડના અંતે અહીંયાથી અમે તમને એક પ્રશ્ન પૂછવાના છીએ. આ પ્રશ્ન સાથે તમને 4 વિકલ્પો પણ આપેલા હશે. આ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને આજે રાત્રે 8 વાગ્યા સુધીમાં તમારે અમને જવાબ આપવાનો છે. આ જવાબ આપવા માટે અહીંયાથી તમને એક નંબર આપવામાં આવશે. સાચો જવાબ આપનાર વિદ્યાર્થીઓમાંથી રેન્ડમલી પસંદ કરેલ વિદ્યાર્થીઓને સમગ્ર શિક્ષા દ્વારા પ્રોત્સાહિત પણ કરવામાં આવશે. તો તમારી સ્ક્રીન પર તમે પ્રશ્ન જોઈ શકો છો. આપણી સામે સ્ક્રીન પર પ્રશ્ન જોઈ શકાય છે. પ્રશ્ન નંબર 3 છે, હું તો પૂછું કાવ્યને આધારે ખોટી શબ્દજોડ શોધો. પ્રશ્ન હું ફરી બોલું છું, તમે નોંધી લેજો. પ્રશ્ન નંબર 3 છે, હું તો પૂછું કાવ્યને આધારે ખોટી શબ્દજોડ શોધો. આ પ્રશ્નના ઉત્તર માટે આપણને 4 વિકલ્પ આપેલા છે. અહીંયા વિકલ્પ નંબર 1 છે ચકચકતી કીકી. વિકલ્પ નંબર 2 છે 4 દિશા. વિકલ્પ નંબર 3 છે ભમતી ભમરડી. અને વિકલ્પ નંબર 4 છે રંગ રંગવાળી ટીલડી. તો બાળ દોસ્તો, આ પ્રશ્નનો ઉત્તર આપણે નીચે આપેલા નંબર પર આપીશું. ફોન નંબર નોંધી લેશો, હું અહીંયાથી બોલું છું. ફોન નંબર છે 6 3 5 7 3 9 9 4 4 0. તો આપણે આ નંબર પર ફોન કરીને આ પ્રશ્નનો જવાબ આપી શકીશું. આભાર.